ગેસ ચાલુ કર્યા વગર ઇન્સ્ટન્ટ એવી મીઠાઈની રેસીપી આપણે બનાવીશું, જે બનાવવી બહુ જ સિમ્પલ છે અને ફટાફટ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય ને તેવી છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં મિક્સર જાર લઈ લેશું. તેમાં આપણે અડધો કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે બૂરું ખમણ જે આવે છે ટોપરાનું એ એડ કરી દેશું. અને અહીંયા 1/4 કપ જેટલા કાજુ લીધેલા છે. અહીંયા તમે કાજુનું પ્રમાણ વધારી પણ શકો છો, બદામ પણ એડ કરી શકાય. હવે આપણે તેમાં અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દેશું અને બધી વસ્તુને આપણે સરસ એવું ગ્રાઇન્ડ કરી લેશું, જેથી કરીને જે કાજુ છે તેનો ફાઇન પાવડર થઈ જાય. અને અહીંયા મેં બદામ એટલા માટે નથી એડ કરેલી, કારણ કે તેનો કલર થોડો એવો સ્લાઇટલી જે તેના ફોતરા હોય એટલે એવો કલર આવે એટલા માટે. આ એકદમ વ્હાઇટ કલર રહે એટલા માટે જ મેં આ બધી વસ્તુ લીધેલી છે, પણ ઇનકેસ તમારે લેવું હોય તો લઈ શકો છો. હવે એકદમ ફાઇન એવો પાવડર કરી લેશું અને તેને આપણે તમે જોઈ શકો છો કે અત્યારે કેવો પાવડર બન્યો છે. હવે તેને મિક્સર જારમાં એડ કરી દેશું. અહીંયા તમારે જો બુરું એટલે કે બુરું ખાંડ કે સાકરનો પાવડર ઉપયોગ કરવો હોય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અત્યારે જે કન્ડેન્સ મિલ્ક કહીએ કે મિલ્ક મેડ કહીએ એનો ઉપયોગ કરેલો છે, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ન આવે, મતલબ કે થોડા ટાઈમ માટે તો આપણે રાખી શકીએ. હવે જે આમાં દૂધ જો એડ કરીએ તો કેવું થાય કે તેમાં લિક્વિડનું પ્રમાણ આવે તો બગડી જવા વધારે કરે, પણ અત્યારે કન્ડેન્સ મિલ્કનો એટલે કે મિલ્ક મેડનો ઉપયોગ કરીશું તો એવો કંઈ પ્રોબ્લેમ ન આવે. હવે આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરતા જશું એટલે કે મિલ્ક મેડ. તો એ કેટલું યુઝ કરવાનું કે જેટલું આપણે જરૂર પડે એટલું, બાઇન્ડિંગ આવી જાય એટલું જ આપણે ઉપયોગ કરવાનું છે. એટલે તમારે થોડું થોડું એડ કરતું જવાનું અને ચેક કરતું જવું. અહીંયા કોઈ જેવું માપ નથી કે તમારે આટલું જ યુઝ કરવું. હવે આ રીતનો એકદમ સરસ એવો ડો બનાવી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. અને ત્યારબાદ હવે મેં અહીંયા કાજુ, બદામ અને કિસમિસ લીધેલા છે. અત્યારે તેને એકદમ રફલી એવા કટ કરી લેશું. આ પ્રોસેસને તમે મિક્સર જારમાં એડ કરીને પણ કરી શકો છો. અને જો તમારે ફાઇન મતલબ કે અધકચરું એવું કરવું હોય, હું આગળ તમને જણાવીશ કે આનાથી શું થઈ શકે. તો મેં અત્યારે આ રીતે રફલી કટ જ કરેલા છે અને થોડા અખરોટ પણ લીધેલા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા ડ્રાયફ્રૂટને કરી શકો છો, કોઈ પણ ન ભાવતા હોય તો સ્કીપ પણ કરી શકાય. તો આ બધી વસ્તુ મેં લમસમ જ લીધેલી છે અને પિસ્તાને પણ એકદમ બારીક એવા કટ કરી લીધેલા છે, તેને સાઈડમાં રાખી દેશું. હવે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું, તેમાં બધા ડ્રાયફ્રૂટ એડ કરી દેશું પિસ્તા સિવાયના. તેમાં મેં થોડી એવી જે તૂટી ફ્રૂટી હોય એ એડ કરેલી છે અને જે આપણે માવો બનાવેલો હતો તેમાંથી થોડો અમથો મતલબ ચોથા ભાગનો માવો થોડોક લીધેલો છે અને તેમાં મેં કોકો પાવડર એડ કરેલું છે. સાથે થોડો મિલ્ક પાવડર પણ એડ કરેલો છે અને 2 થી 3 ચમચી જેટલું બૂરું ટોપરાનું ખમણ પણ એડ કરેલું છે. કારણ કે જો તમે વધારે પ્રમાણમાં જે અગાઉ આપણે મિક્સચર બનાવેલું એ બનાવી લો તો તમારે અહીંયા આ બધી વસ્તુ એડ કરવાની જરૂર નથી. તો અત્યારે મેં આ રીતે તેનો એક કન્ડેન્સ મિલ્ક એડ કરીને ડો બનાવીને તૈયાર કરી લીધેલો છે. ચોકલેટી ફ્લેવર બધાને ભાવતી હોય એટલા માટે આ ચોકલેટી ફ્લેવરનો ઉપયોગ કરેલો છે. ઇનકેસ તમારે એમનેમ કરવું હોય તો તમે કેસરવાળું પણ કરી શકો છો, પણ તેમાં આપણે દૂધ એડ કરવું પડે. તો આજે આપણે દૂધનો ઉપયોગ કરવાના નથી એટલા માટે આ રીતે કરી લેશું. હવે અથવા તો તમે ફૂડ કલર પણ ઉપયોગ કરી શકો, પણ ફૂડ કલર કરતાં આ કોકો પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે 2 બટર પેપર લઈ લેશું અને તેની વચ્ચે આપણે જે અગાઉ જે મિક્સચર તૈયાર કરેલું છે તે ગોળ વાળીને આ રીતે વેલણની મદદથી સરસ એવું વાળી લેશું. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું મેં વણેલું છે. આ રીતે થઈ જાય એટલે આપણે વચ્ચેની સાઈડ જે ચોકલેટવાળું મિક્સચર તૈયાર કરેલું છે એ એડ કરી દેશું. હવે અહીંયા જે મેં ચોકલેટવાળું મિક્સચર તૈયાર કરેલું છે તે થોડું પ્રમાણમાં વધારે છે એટલે મેં અહીંયા કાઢી લીધેલું છે અને ત્યારબાદ રોલ વાળેલો છે. તમે જોઈ શકો છો આ રીતે કરેલું છે. અને તમે અહીંયા જો ઉપરનું જે લેયર બનાવેલું છે તેનું પ્રમાણ વધારી દેશો તો આ કંઈ પ્રોબ્લેમ નહીં આવે, તો એક જ સરખું એવું થઈ જશે. હવે આપણે એકદમ સરસ એવું ગોળ વાળતા જશું, પણ બને ત્યાં સુધી એકદમ ટાઈટ રોલ કરવાનો, જેથી કરીને એકદમ સરસ એવું થઈ જાય. અને જો તમારી પાસે ટાઈમ હોય તો તેને આ રીતે આપણે જે બારીક કાપેલા પિસ્તા છે તેમાં એકદમ રોલ કરીને ફ્રીજમાં રાખી દેવું, જેથી કરીને તે સરસ એવું સેટ થઈ જાય. પછી તેને કટ કરું.
પણ મેં આજે એમનેમ જ કરેલું છે. તો જે પિસ્તા છે તેને આ રીતે એકદમ સરસ એવા પાથરીને તેની ઉપર એકદમ ટાઈટ એવો રોલ કરીશું ને એટલે પિસ્તાના ગ્રીન કલરના જે નાના નાના ચંક્સ છે, ટુકડા છે, તે સરસ એવા બેસી જશે અને સરસ એવું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે સરસ આવો રોલ બન્યો છે આપણો. અને જો તમારી પાસે સિલ્વર કે ગોલ્ડન વર્ક હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને કંઈ બીજું તમારે ઉપરના લેયરમાં કરવું હોય, ટોપરાનું ખમણ જો લગાવવું હોય તો પણ લગાવી શકાય. હવે જે ચોકલેટવાળું મિક્સચર હતું તેનો પણ મેં સ્ક્વેર શેપમાં બનાવીને તૈયાર કરી લીધેલું છે. તો આ જ્યારે 2 રોલ બની જાય ત્યારે તમે ફ્રીજમાં સેટ કરવા રાખી દો તો બહુ સરસ એવું થઈ જશે. મેં અત્યારે એમનેમ જ કરેલું છે. તો અહીંયા જ્યારે પણ આપણે કટ કરીએ ને તો ત્યારે તેને એકદમ ઓલી જે કરકરિયાવાળી જે ચપ્પુ આવે તેનાથી કરવું, જેથી કરીને અહીંયા મેં જે નાના નાના ટુકડા કરેલા છે કાજુ બદામના એ કટ કરવામાં ઇઝી રહે. અને જો તમે મિક્સર જારમાં તેને રફલી ક્રશ કરશો ને તો તમને આવો પ્રોબ્લેમ નહીં આવે. તો તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. પણ આ રીતે રફલી આપણે જે કટકા કરેલા હોય તો તે વચ્ચે નાના નાના પીસીસ દેખાય છે. તો એ રીતે મેં રાખેલું છે. હવે આપણે બ્લેક કલર એટલે કે જે ચોકલેટવાળું ડો બનાવેલો હતો તેમાંથી પણ મેં સ્ક્વેર પીસીસ કરેલા છે. તો આ રીતે આપણી સરસ એવી મીઠાઈ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. આ મીઠાઈ જે છે તે મીડિયમ એવી સ્વીટ બને છે. જો તમારે વધારે સ્વીટ બનાવવી હોય તો કન્ડેન્સ મિલ્કનું પ્રમાણ વધારે રાખવું. અને જો તેમાં તમારે બુરું ખાંડ એટલે કે પાવડર ખાંડનો પણ એડ કરવો હોય તો પણ કરી શકાય. જો તમારે ટેસ્ટ પ્રમાણે એક વખત ચાખી લઉં ત્યારબાદ એડ કરવું. આ નોર્મલ એવું મીઠું થશે, બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને કંઈ જ વાર લાગતી નથી. ફટાફટ તમારે જ્યારે આપણે તહેવારોમાં ટાઈમ ન હોય તો તમે આ રીતેની મીઠાઈ એક વખત જરૂરથી બનાવજો. અને આમાં તમારે જો ઇલાયચી એડ કરવી હોય તો ફ્લેવર માટે એ પણ એડ કરી શકો છો. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો. ઉપરનું લેયર કરીએ તેમાં એડ કરી દેવાની. બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તો બનાવીને મને જરૂરથી કમેન્ટ કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.